નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફનો મોટો આદેશ જારી કરી વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ મચાવ્યો છે. હવે અમેરિકામાં ઉત્પાદિત ન થતી અથવા કિંમત સમજૂતી વિનાની વિદેશી દવાઓ પર 100% સુધી ટેરિફ લાગશે. આ ઉપરાંત સ્ટીલ અને એલ્યુમિનિયમની બનાવટો પર 25% ટેરિફ લાદવાની તૈયારી છે. યુદ્ધના સંકટ સમયે આ આકરો નિર્ણય ભારત સહિતના દેશો માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ શકે છે. સંસદનું બજેટ સત્ર 13 દિવસના વિરામ બાદ 16 એપ્રિલથી ફરી શરૂ થશે, જેમાં મહિલા અનામત કાયદાને અમલી બનાવવા મહત્વના બિલ રજૂ કરાશે. પ્રસ્તાવ મુજબ લોકસભાની બેઠકો 543થી વધારીને 816 કરવામાં આવી શકે છે, જેમાંથી 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. નારી શક્તિ વંદન અધિનિયમ હેઠળ 16 થી 18 એપ્રિલ દરમિયાન આ સુધારા વિધેયકો પર વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે. ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાએ સેના પ્રમુખ જનરલ રેન્ડી જોર્જને પદ છોડીને ફરજિયાત નિવૃત્ત થવાનો આદેશ આપ્યો છે. રક્ષામંત્રી પીટ હેક્સેથના આ નિર્ણયથી પેન્ટાગોનમાં ખળભળાટ મચ્યો છે. ટ્રમ્પના વિઝન મુજબ કામ કરી શકે તેવા નેતૃત્વની શોધમાં ફેરફાર કરાયો છે. દાયકાઓ લાંબી સૈન્ય કારકિર્દી ધરાવતા જોર્જને બાઇડન વહીવટના નજીક માનવામાં આવતા હતા, જેના કારણે અંતે તેમને તેમના પદ પરથી હટાવી દેવાયા છે. હવાઈ મુસાફરો માટે માઠા સમાચાર છે, કારણ કે કેન્દ્ર સરકારે ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60% સીટ્સ મફત આપવાનો નિર્ણય અત્યારે અટકાવી દીધો છે. અગાઉ મુસાફરોને રાહત આપવા માટે એરલાઇન્સને દરેક ફ્લાઇટમાં 60% સીટ્સ કોઈપણ વધારાના ચાર્જ વિના ફાળવવા જણાવાયું હતું. જોકે એરલાઇન્સ અને સંગઠનોએ આ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમના મતે આ નિર્ણયથી ખર્ચ અને ભાડા પર માઠી અસર પડશે. અફઘાન સેનાએ પાકિસ્તાન સરહદે ડુરન્ડ લાઇન ઓળંગી ખોસ્તખુરમ બોર્ડર પાસે પાકિસ્તાની સૈન્ય મથકો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. આ હુમલામાં પાકિસ્તાનના 3 સૈનિકોના મોત થયા છે અને 12 ઘાયલ હોવાના અહેવાલ છે. અફઘાન સેનાએ આર્ટિલરી અને ટેન્ક્સ દ્વારા સતત હુમલા કરી પાકિસ્તાની સેનાના અનેક અડ્ડાઓ અને એક સૈન્ય ગાડી તબાહ કરી દીધી છે. આ બંને દેશો વચ્ચે ફરીવાર તણાવ પેદા થયો છે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઉમેદવારો શોધવા હવે મુશ્કેલ બન્યા છે. અમદાવાદ મનપાની 192 બેઠકો માટે માત્ર 602 દાવેદારો સામે આવ્યા છે, જે સરેરાશ બેઠક દીઠ 4 થી 5 છે. 11 એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવા છતાં કોંગ્રેસમાં દાવેદારોનો અભાવ વર્તાઈ રહ્યો છે. રાજકોટ અને વડોદરામાં પણ સ્થિતિ નબળી છે. મજબૂત લડત આવી શકે તેવા કાર્યકરો મેળવવામાં કોંગ્રેસને ભારે મથામણ કરવી પડી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે જો તેઓ ઈરાન વિરુદ્ધનું યુદ્ધ સમાપ્ત કરવાનો નિર્ણય લેશે તો ઇઝરાયેલ પણ તેમના કહેવાથી તરત જ હુમલો રોકી દેશે. તેમણે જણાવ્યું કે ઇઝરાયેલ એક મજબૂત સહયોગી છે અને જ્યારે તેઓ અટકશે ત્યારે નેતન્યાહુ પણ અટકશે. બીજી તરફ યુએનએસસીમાં આજે શુક્રવારે હોર્મુઝના જહાજોની સુરક્ષા માટે બહેરીનના પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. ઈરાને હજુ પણ યુદ્ધ ચાલુ રાખવાનું જણાવ્યું છે. સુપરસોનિક મિસાઇલ સહિત બીજી અન્ય અત્યાધુનિક હથિયારોથી સજ્જ યુદ્ધ જહાજ તારાગીરી આજે ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવશે. વિશાખાપટ્ટનમમાં આયોજિત એક સમારોહમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત નેવીના ઘણા સિનિયર અધિકારીઓ પણ આ અવસરમાં સામેલ થયા હતા. તારાગીરી ઇન્ડિયન નેવીની સૈન્ય ક્ષમતામાં વધારો કરશે. ભારતના આ પગલાથી પાકિસ્તાન અને ચીનના ટેન્શનમાં વધારો થયો છે. ઈરાની મિસાઇલે ઇઝરાયેલ અને અમેરિકાના એન્ટી એર ડિફેન્સ સિસ્ટમને સતત નબળી પાડી રહી છે. ઈરાની મિસાઇલ ઇઝરાયેલના વાદળો ચીરી ભારે તબાહી મચાવી રહી છે. ઈરાનની આ મિસાઇલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને દુનિયા ચોંકી ગઈ છે. આ વિડીયો RT.com શેર કર્યો છે, જેમાં ઈરાની મિસાઇલ ઇઝરાયેલના પેતાહ તિકવા શહેર પર હુમલો કરી રહી હતી અને જાનમાલના કોઈ જ અહેવાલ સામે નથી આવ્યા. યુએસ ઇઝરાયેલ ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈચ્છે છે કે મેક્રોન અભિયાનમાં સાથ આપે, પણ મેક્રોને આ વાતને નકારી કાઢી છે, જેનાથી નારાજ ટ્રમ્પે એક ખાનગી સમારોહમાં મેક્રોનની મજાક ઉડાવી હતી. જેના જવાબમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોને કહ્યું કે ટ્રમ્પના શબ્દો બિલકુલ સારા નથી અને આ શબ્દોનો ઉપયોગ કોઈ પણ રાષ્ટ્રપતિને નથી શોભતો. આપને જણાવી દઈએ કે મેક્રોનની પત્ની તેમનાથી લગભગ 25 વર્ષ મોટા છે.
પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 43% વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 458.4 રૂપિયા થયો છે. પેટ્રોલની સાથે ડીઝલના ભાવ પણ પ્રતિ લીટર 520.35 રૂપિયા થયા છે. પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે ગુરુવારે આ જાહેરાત કરી હતી અને પાકિસ્તાનમાં પેટ્રોલના નવા દર આજે સવારથી અમલમાં આવી ગયા છે. સંસદમાં બોલતા અટકાવ્યા બાદ આપ સાંસદ રાઘવ ચડ્ઢાએ પોતાની જ પાર્ટીને પડકાર ફેંકતા કહ્યું, મારા મૌનને હાર ન સમજો, હું એક નદી છું જે પૂર બનીને આવશે. એક્સ પર એક વિડીયો સંદેશમાં તેમણે કહ્યું કે જ્યારે પણ મને સંસદમાં બોલવાની તક મળે છે ત્યારે હું જાહેર મુદ્દાઓ ઉઠાવું છું. હું એવા વિષયો ઉઠાવું છું જે સંસદમાં ઉઠાવવામાં નથી આવતા. આ ઉપરાંત તેમણે એક્સ પરના વિડીયોમાં લોકોને પણ પ્રશ્ન પૂછ્યો કે શું જાહેર મુદ્દાઓ ઉઠાવવા એ ગુનો છે? ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન યુદ્ધના આજે 35 દિવસ થયા છે. બંને પક્ષોમાં ભીષણ યુદ્ધ ચાલુ છે. અમેરિકાએ ઈરાનના સૌથી મોટા બ્રિજ પર હુમલો કર્યો છે. આ હુમલામાં 8 લોકોના મોત થયા છે, જ્યારે કે 95 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધીએ દુનિયાભરમાં ઈંધણની ભારે અછત ઊભી કરી છે. આપને જણાવીએ કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધે દુનિયાની ટેન્શનમાં વધારો કર્યો છે. વૈશ્વિક યુદ્ધના તણાવની અસર ઉત્તરાખંડની ચારધામ યાત્રા પર વર્તાઈ રહી છે. 19મી એપ્રિલથી શરૂ થતી યાત્રા માટે અત્યાર સુધી માત્ર 11,07,841 શ્રદ્ધાળુઓએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે ગયા વર્ષના 17 લાખ કરતાં ઘણું ઓછું છે. ઈંધણના ભાવમાં વધારાની આશંકાએ ટ્રાવેલ ઓપરેટર્સ એડવાન્સ બુકિંગ લેતા ખચકાઈ રહ્યા છે. આર્થિક નુકસાનના ડર અને અનિશ્ચિતતાના કારણે આ વર્ષે યાત્રાના રજીસ્ટ્રેશનમાં મોટો ઘટાડો નોંધાયો છે. દેશમાં લોકડાઉન જેવા દ્રશ્યો ફરી એકવાર જોવા મળી રહ્યા છે. લોકો શહેરોમાંથી હવે ગામડાની વાટ પકડી રહ્યા છે. એલપીજી ગેસ ન મળતા શહેરમાં કામ અર્થે આવેલા શ્રમિકોએ આખરે વતનની વાટ પકડી છે. ફરક માત્ર એટલો છે કે કોરોના લોકડાઉનમાં લોકો પગપાળા વતન જઈ રહ્યા હતા. આ વખતે રેલવેમાં મુસાફરી કરીને ગામડા તરફ પ્રયાણ કરી રહ્યા છે. પલાયન કરનાર લોકોમાં મોટાભાગના શ્રમિક વર્ગના લોકો છે, જે ગેસ ન મળતા આખરે વતનની વાટ પકડી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સુરક્ષા અંગેના પ્રસ્તાવ પરનું મતદાન આજે ટળ્યું છે અને હવે તે કાલે યોજાશે. બહેરીન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં જહાજોના રક્ષણ માટે જરૂરી તમામ સૈન્ય પગલાં લેવાની છૂટ આપવાની જોગવાઈ છે. જોકે ચીને બળપ્રયોગના કોઈપણ પ્રસ્તાવ સામે વીટો વાપરવાના સંકેત આપતા આ વિધેયક પસાર થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે. આ પરિષદમાં ચીનનો વિરોધ નિર્ણાયક બની રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારે 7 તાલુકામાં માવઠું થયું છે. માહિતી અનુસાર કલ્યાણપુરમાં સૌથી વધુ 1.2 ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે. પાટણ વેરાવળમાં 0.98 ઇંચ, ખંભાળિયામાં 0.63 ઇંચ, ઓખામાં 0.28 ઇંચ, મુન્દ્રામાં 0.20 ઇંચ, ભાણવડમાં 0.8 ઇંચ, તાલાલામાં 0.04 ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે માવઠું થતાં ખેડૂતોના માથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કેકેઆરને 65 રને હરાવ્યું, પરંતુ અભિષેક શર્માનો કેચઆઉટ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વરુણ ચક્રવર્તીના નીચા કેચની કાયદેસરતા પર પ્રશ્નો ઉઠતા મામલો થર્ડ એમ્પાયર સુધી પહોંચ્યો હતો. વિવાદ વચ્ચે અભિષેકે હૈદરાબાદ માટે 100 સિક્સર પૂરી કરી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. રનઆઉટ અને અમ્પાયરના નિર્ણયોએ ભારે ઉત્તેજના જગાવી હતી, જેનાથી સોશિયલ મીડિયા ઉપર પણ ઉગ્ર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.